પાટીદાર સમાજ। ખેડૂત કહેવાતો આ સમાજ આજે ઘણો સદ્ધર બન્યો છે, પણ આર્થિક રીતે સમૃદ્ધ બનેલા આ સમાજમાં ક્યાંક વ્યસને ઘર કર્યું હોય તેવું લાગી રહ્યું છે। અને અમે નહીં પણ તેમના જ સમાજના એક મહિલા પીએસઆઈએ આ વાત કરી। આ નિવેદનને પાટીદાર સમાજ હવે અલગ અલગ રીતે મૂલવી રહ્યો છે। ત્યારે શું થઈ રહ્યું છે, કેમ આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે, કોણે આ સમગ્ર મામલે હવે કૂદકો લગાવી દીધો છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। अन्नदाताथी उद्योगपति सुधी, नाना गामडाथी बोटाद शहर सुधी, स्वदेशथी परदेश सुधी, पाटीदार समाज बन्यो छे वैश्विक ओळख। आर्थिक सद्धरतामां व्यसन करी गयुं छे घर। जे पाटीदार समाजनी गणना विश्व समाज तरीके थाय छे। विश्वनो कोई एवो देश नहीं होय ज्यां पाटीदार समाजना व्यक्ति तमने जोवा न मळे। गामडाना सामान्य खेडूतथी लई मोटा उद्योगपति अने अलग अलग देशोमां उच्च पद पर पहोंचेला समाज आजे घणो सद्धर छे। सखत मेहनत अने परिश्रमथी मेळवेली आर्थिक सद्धरतामां हवे व्यसननुं पण दूषण आवी गयुं होय तेम लागी रह्युं छे। आ वात अमे नथी करी रह्या, परंतु पाटीदार समाजनी एक दीकरी अने पोलीस सब इन्स्पेक्टर तरीके सूरतमां कार्यरत उर्विशा मेनपराए करी छे। સૌથી પહેલા તો તમે આ મહિલા પીએસઆઈ શું કહ્યું તે સાંભળી લો। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। આ નિવેદન આંખો ખોલનારું છે। દારૂનું દૂષણ ખૂબ જ ખરાબ છે। દારૂએ અનેકના ઘરો બરબાદ કર્યા છે। એકવાર દારૂની લતે વ્યક્તિ ચડી જાય પછી શું થાય છે તે આપણે જાણીએ છીએ। મહિલા પીએસઆઈના નિવેદન પર પાટીદાર સમાજના અગ્રણીએ પોતાનું રિએક્શન આપ્યું। સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે કહ્યું કે દરેક સમાજમાં 1-2% આવા દૂષણ હોય છે। પાટીદાર સમાજ વ્યસની નથી અને તેને પ્રોત્સાહન પણ નથી આપતો। થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં। ટકાવારી ખોટી છે। કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ। તો વધુ એક પાટીદાર અગ્રણી અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા પરસોત્તમ પીપળિયાએ નિવેદન પર ચિંતા વ્યક્ત કરી અને સમાજના આગેવાનોનો આ મામલે આગળ આવવા સલાહ આપી। સમાજ માટે લાલબત્તી સમાન છે, કારણ કે 15 દારૂ પીધેલા પકડાય એમાંથી 10 દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ।
પાટીદાર સમાજમાંથી આવતા મહિલા પીએસઆઈએ પાટીદાર યુવાઓના નશાની જે વાત કરી તેના પર પાટીદાર સમાજના યુવાનો અને એક સમયે પાટીદાર આંદોલનથી દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચનારા અલ્પેશ કથેરી અને દિનેશ બાંભણીએ શું કહ્યું તે પણ તમે સાંભળી લો. એમણે જે કીધું કે 15 લોકો પકડાય છે એમાંથી 10 પાટીદાર સમાજના હોય છે. સ્વાભાવિક છે કે જે વસ્તી વધારે છે તો એમનો એ આંકડો હોવાનો છે. એ બીજા સમાજનો હોય તો એમનો પણ આંકડો હોય. માની લો કે તમે બીજા પોલીસ સ્ટેશનની વાત કરો, અઠવા પોલીસ સ્ટેશન, ઉમરા પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશન, ડિંડોલી, સુરતના બીજા પોલીસ સ્ટેશન, તો ત્યાં બીજા આંકડા બીજા હોઈ શકે, બીજા સમાજના હશે. પણ એના કરતાં પણ પાટીદાર સમાજે ચિંતન કરવું જોઈએ કે જો આવી વસ્તુ બને છે 10 લોકો તો 10 લોકો, પણ આ વ્યસનથી દૂર કઈ રીતે થાય, અને આ વ્યસન જો મળે છે તો એ વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યસન આ વિસ્તારમાં પ્રવેશવું કઈ રીતે. આ નિવેદનમાં સમાજને ચિંતા કરનારો વિષય છે. 15માંથી 10 યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિએ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે. સમાજના લોકો આ નિવેદન પર અલગ અલગ મત રાખી રહ્યા છે, પરંતુ જો સમાજમાં દારૂનું દૂષણ ઘૂસ્યું છે તો નિવેદનનો હકારાત્મક રીતે લઈને સમાજના શ્રેષ્ઠીઓએ આગળ આવવું જોઈએ અને યુવા પેઢીને વ્યસનથી બચાવવા માટે પ્રયાસો કરવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. કુલપતિને સત્તાનો નશો હતો.